તમને લાગતું હોય કે હવે કપડાં બીજા લેવા પડશે અથવા લેવા ગયો તો હવે 2 સાઇઝ કે 1 સાઇઝ વધી ગયા, મતલબ તમે ઓબીસ થઈ રહ્યા છો. બેલ્ટ પહેરો તો આખું પેન્ટ વળી જાય, બૂટ પહેરવામાં તકલીફ પડે અને પછી રોગો આવવાનું ચાલુ થાય. સ્લીપ એપનિયા છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કાર્ડિયક ડિસીઝીસ છે. તો ધીસ ઇઝ નોટ અ વોર્નિંગ સિગ્નલ, ધીસ ઇઝ અ રેડ સિગ્નલ. તો પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? સીધા જ ડૉક્ટરને કન્સલ્ટ કરવાના? નહીં, પહેલું સ્ટેપ હોવું જોઈએ કે તમે રિયલાઇઝ કરો કે તમને ઓબેસિટી છે. મોર દેન 50% ઓફ પીપલ દિવસના 1,500 સ્ટેપ બી નથી ચાલતા. પહેલાં કેટેગરી 4 ઓબેસિટી નહોતી, પણ હવે એક નવી ડેફિનેશન કેટેગરી 4 ઓબેસિટીની બી આવી છે, જેમાં 40થી ઉપર BMI હોય તો કેટેગરી 4 ઓબેસિટી. 10 વર્ષના બાળક 150 કિલો વજન, 12 વર્ષના બાળક 160 કિલો વજન, આવા વજન જોવા મળે છે. એક્સરસાઇઝ કરતા જ નથી અથવા સમય જ નથી મળતો, તો આવા લોકો માટે વજન ઘટાડવાના શું ઓપ્શન્સ હોઈ શકે? પ્રોપર સ્લીપ અને ચાલવાનું. પહેલાં 2 મુખ્ય વસ્તુના હાથમાં લો. ઓફિસમાં બેઠા હો તો સિમ્પલ થોડી વાર ઊભા થઈ જાઓ, હાથ પગને થોડા સ્ટ્રેચ કરી લો. દાદરા ચઢી ના શકો તો એટલીસ્ટ ઉતરી તો શકો. તો પાણી પીવા માટે બી તમે ઊભા થાઓ, જાતે જ લો. ચા પીવા માટે બી ઊભા થાઓ, જાતે જ લો. પંખાની સ્વિચ બંધ કરો, સ્વિચ ઓન કરો. બહુ જ નાની નાની વસ્તુઓ છે. 100-200 મીટર દૂર કોઈ પાર્કિંગ હોય તો ત્યાં પાર્ક કરી દો, અથવા ગાડીમાં ડ્રાઈવર હોય તો એને કહી દો કે ભાઈ અમને ઉતારી દો, આટલું હું ચાલી લઉં. નાના નાના ચેન્જીસ કરીને એના ઉપર ધ્યાન દોરવાની શરૂઆત કરી શકો છો. પણ સર, મારે એ સમજવું છે કે જો થોડુંક ચાલવાથી, 5,000 સ્ટેપ ચાલવાથી કે પૂરતું ઊંઘવાથી વજન ઘટી શકતું હોય, તો પછી બેરિયાટ્રિક સર્જરીની જરૂર શું કામ પડે છે? વજન એક રોગનું રૂપ લઈ લે. જ્યારે કોઈ રીતે તમારું વજન ઉતરતું નથી, અથવા તમે પ્રયાસ કર્યું હોય અને પ્રયાસ છોડી દીધા હોય, ઉતરેલું વજન પાછો આવી ગયું હોય, ઇન ધેટ કેસ પછી બેરિયાટ્રિક સર્જરી એક સાયન્સ છે. એ સાયન્સની તમે મદદ લઈ શકો છો ડૉક્ટરના ચર્ચા કર્યા પછી. જીવનમાં ક્યારેય ઓટી જોયું જ ના હોય, અથવા જોયું હોય તો બહુ જુદા જુદા પ્રકારના કિસ્સા જોયા હોય, તો બેરિયાટ્રિકમાં એવા કોઈ જોખમ છે કે સેફ સર્જરી છે? ડાટા બોલે છે કે બેરિયાટ્રિક સર્જરીના કોમ્પ્લિકેશન રેટ ઇઝ લેસ દેન 0.2%. જેમ કે અનંત અંબાણીએ જ્યારે વજન ઘટાડ્યું ને સર્જરીથી, ત્યારે એમના વિશે બધા જ છાપામાં ચર્ચા હતી. તો આ સર્જરી કરાઈએ એ જ મિનિટથી વજન ઘટવા લાગે, એ જ દિવસથી ઘટવા લાગે? અનંત અંબાણીએ સર્જરી કરાવી છે કે નહીં કોઈને ખબર નથી. ઓકે. બીજી વસ્તુ, બે 2021ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં યંગસ્ટર્સમાં ઓબેસિટીના કેસ આખા વિશ્વમાં સૌથી વધારે હતા. લેન્સેન્ટના એક રિપોર્ટ પ્રમાણે 2025 સુધીમાં દર ત્રીજો ભારતીય નાગરિક ઓબેસ હશે, જાડો હશે, મેદસ્વી હશે. હવે આ ઓબેસ હોવું એ જરાય સામાન્ય વાત નથી. ઓબેસિટી ડાયાબિટીસની જેમ જ તમારા શરીરમાં બહુ જ બધા જુદા જુદા પ્રકારના રોગો લાવી શકે છે, કેન્સર જેવી ગંભીર બીમારી પણ લાવી શકે છે. આ બધું થઈ રહ્યું છે આપણી લાઇફસ્ટાઇલ બદલાવાના કારણે, આપણું ફૂડ બદલાવાના કારણે. અને ઓબેસિટી એટલું ગંભીર છે કે PM મોદીએ લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે ઓબેસિટી સામે લડવાની વાત જાહેર કરી છે. એમણે કહ્યું છે કે તમે બધા જ તમારી આસપાસ જે લોકો ઓબેસ છે એમનો સાથ આપો અને એમનું વજન ઘટાડવામાં મદદ કરો. હવે વજન ઘટાડવાના બહુ બધા રસ્તા છે. કસરત કરવી, ડાયટ કરવું, એની સાથે એક રસ્તો છે સર્જરી. પણ આ સર્જરીનો રસ્તો કોણે અપનાવવો જોઈએ, ક્યારે અપનાવવો જોઈએ? બેરિયાટ્રિક સર્જરીમાં થાય શું, કઈ રીતે વજન ઘટે? આવા બહુ બધા સવાલો છે. બેરિયાટ્રિક સર્જરી વિશે કેટલાક મીથ પણ પ્રવર્તે છે, બીક પણ લોકોને લાગે છે. આ પોડકાસ્ટમાં આપણે એ જ બીક દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને પોડકાસ્ટમાં બેરિયાટ્રિક સર્જરી વિશે બધી જ માહિતી જાણવાનો કોશિશ કરીશું. આના માટે આપણી સાથે છે ડૉક્ટર મનીષ ખેતાન, જેઓ 9,000 કરતાં વધારે બેરિયાટ્રિક સર્જરી કરી ચૂક્યા છે અને એમના પેશન્ટ એમને ગોડ ઓન અર્થ કહે છે. વેલકમ સર, વેલકમ ટુ VT પોડકાસ્ટ. થેન્ક યુ. સર, મારે શરૂ એ વાતથી કરવું છે કે આપણે ત્યાં છે ને સહેજ પણ થોડું વજન વધારે હોય ને તો આપણા મમ્મી આપણને હેલ્ધી કહે, તો આપણને ખબર એવું ક્યારે પડે કે આપણે હવે હેલ્ધીમાંથી ઓબેસ થઈ રહ્યા છીએ, જે નુકસાનકારક છે? હવે આ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે અને ઘણા બધા પેશન્ટ મારા પાસે, ઘણા બધા લોકો આવતા હોય એ પ્રોબ્લેમ લઈને. કઈ માણસને કઈ પ્રકારની મદદની જરૂર છે અને ખરેખર મદદની જરૂર છે. સો બેસિકલી અમુક લોકો 2-5 કિલોથી બી ગભરાતા હોય કે અમારે ઓવરવેટ છે, મારે પાતળું થવું છે. દે આર પેજ 3 પીપલ આઈ થિંક, કે જે લોકોને ખરેખર વજન ઘટાડવાની જરૂર નથી, લાઇફસ્ટાઇલમાં એક મેજર ચેન્જ લાવવાની જરૂર છે. અને એના પછી જે ઓબેસિટી થાય, અને 18 વર્ષ પછી, એક ઉંમર હું ફિક્સ એટલા માટે કરું છું કેમ કે 18 વર્ષ સુધી તમારો બોન્સના ગ્રોથ થતા હોય. 18 વર્ષ પછી જે તમારો સામાન્ય વેટ છે, જે જોવાથી તમે પાતળા દેખાઓ, ફિટ દેખાઓ, એમાં કોઈ મેજર ચેન્જીસ આવે, અને મેજર ચેન્જીસ કેવા? જેમાં તમારા કપડાં ટાઈટ પડતા હોય, તમને લાગતું હોય કે હવે કપડાં બીજા લેવા પડશે, અથવા લેવા ગયો તો હવે 2 સાઇઝ કે 1 સાઇઝ વધી ગયા, મતલબ તમે ઓબીસ થઈ રહ્યા છો.
અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અગર 100 માણસને તમે ઇન્ટરવ્યૂ લેશો તો 99 લોકો રોજિંદા જીવનમાં વેટ ચેક નથી કરતા. જી. દે ડોન્ટ ચેક ધેર વેટ. સો બેસિકલી ક્યારે વજન વધી જાય છે અને એ વધેલું વજન ક્યારે તમને ફિઝિકલ પ્રોબ્લેમ્સ આપવાનું ચાલુ કરે છે અને અમુકમાં તો મેન્ટલ પ્રોબ્લેમ્સ બી આપે છે, એ ખ્યાલ નથી આવતો. સો એનીથિંગ મોર દેન નોર્મલ. એન્ડ વોટ ઇઝ નોર્મલ? નોર્મલ ઇઝ આઈડિયલ બોડી વેટ. તમે કોઈ બી ગૂગલમાં જઈને કે ભાઈ મારી 18 વર્ષની ઉંમર છે, આટલી હાઇટ છે, તો મારું નોર્મલ બોડી વેટ કેટલું હોવું જોઈએ. સો દેટ વિલ ગીવ યુ અ નોર્મલ બોડી વેટ કે આટલું હોવું જોઈએ. એનાથી કંઈક વધેલું છે તો તમે ઓબીસ છો. અને પછી કપડાં ટાઈટ થતા જાય, રોજિંદા જીવનમાં પરેશાની વધતી જાય, મતલબ ઓબેસિટી વધી રહી છે. એટલે આપણે આપણી આસપાસ જોઈએ ને તો ઇન્ડિયન પુરુષોમાં ખાસ કરીને સૌથી વધારે એવું જોવા મળે કે આપણું આખું બોડી લીન છે, શેપમાં છે, પણ આપણું પેટ એકદમ આમ સી આકારમાં બહાર આવેલું હોય, ખાસ કરીને પપ્પાની એજ એટલે 40s પછીનું જોઈએ ને તો સર એવું શું કારણો લાગે છે તમને કે એના કારણે ભારતમાં આ પ્રકારના કિસ્સાઓ જોવા મળે? સો બેસિકલી આના સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય. સેન્ટ્રલ ઓબેસિટી બેઠાડું જીવન, પછી કાર્બોહાઈડ્રેટનું ઘણું બધું કન્ઝપ્શન. અને હવે તમે ભારતની વાત કરો છો તો ભારત એક રાઈસ અને ઘઉં પ્રધાન દેશ છે જ્યાં એ મેજર કન્ઝપ્શન થાય છે. પ્યોર નોન વેજીટેરિયન તો તમને ભારતમાં કોઈ બી હિસ્સામાં નહીં મળે કે જે 6 દિવસ નોનવેજ લેતા હોય. ઇટ કેન બી મિક્સ ડાઇટ ઓર વેજીટેરિયન ડાઇટ. તો કાર્બોહાઈડ્રેટ જે છે એ તમારી બોડીના એટલીસ્ટ જે તમે સપોઝ 100 કિલો કેલરી જરૂર હોય તો 33% ઓફ દેટ કિલો કેલરી ઇઝ ઓનલી કાર્બોહાઈડ્રેટ. એની રિક્વાયરમેન્ટ હોય છે. ઉપરની બધી રિક્વાયરમેન્ટ ફેટ અને પ્રોટીનમાંથી પૂરી કરવાની હોય છે. એ બેલેન્સ તો જેવો બહુ મુશ્કેલી છે, જ્યાર સુધી તમે કોન્શિયસલી એને કોઈના જોડે વાત કરીને આ કેલ્ક્યુલેશન કરો તો જુદી વાત છે, નહીં તો એ બેલેન્સ કરવું મુશ્કેલ છે. તો શું હોય એકચ્યુઅલી અમે કહેતા હોઈએ કે દાળ ભાત ખાઈએ કે રોટલી શાક ખાઈએ, શાક રોટલી ખાઈએ, પર આપણે ખાતા હોઈએ રોટલી શાક, આપણે ખાતા હોઈએ ભાત દાળ. ભાતનું પ્રમાણ બહુ જ વધારે હોય, રોટલીનું પ્રમાણ બહુ વધારે હોય શાક કરતાં. સો બેસિકલી કાર્બોહાઈડ્રેટ ખાવાથી આ ફેટનું સેન્ટ્રલ ડિપોઝિશન, અને જેનેટિકલી અમે એવા પ્રીડિસ્પોઝ છીએ. વી આર ફ્રોમ ટ્રોપિક્સ, વેજીટેરિયન ઇટિંગ પીપલ. મસલ માસ અમારામાં ના હોય કેમ કે અમે એટલું બધું પ્રોટીનેશિયસ ફૂડ ના લેતા હોઈએ. તો એમાં ફેટ ડિપોઝિશન જે છે બેસિકલી ફેટના કન્વર્ટ કરે, એન્ડ દેટ ઇઝ ધ મેઇન પ્રીડિસ્પોઝિંગ કે ફેટ ક્યાં એકઠા થાય. તો મેલ્સમાં પેટ ઉપર અને પેટ પછી ચેસ્ટ ઉપર. તો હું તમારા સવાલ તમે જવાબ આપતા ને ત્યારે એ વિચારતો હતો કે મેં પણ ઘણા ટાઈમથી વજન નથી કરાયું, મને ખબર નથી કે હું ઓબેસ છું કે હેલ્ધી છું કે શું છું. પણ આપણે સપોઝ એવું આપણને ખબર પડી ગઈ કે હા હવે આપણે ઓબેસિટી તરફ આગળ વધી રહ્યા છે, પ્રી ઓબેસિટી છે કે ઓલમોસ્ટ એજ પર છીએ, તો પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? સીધા જ ડૉક્ટરને કન્સલ્ટ કરવાના? નહીં, પહેલું સ્ટેપ હોવું જોઈએ કે તમે રિયલાઇઝ કરો કે તમને ઓબેસિટી છે. રિયલાઇઝેશનથી અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ખ્યાલ આવો? હવે કોઈ માણસ સ્મોકિંગ કરતો હોય અને એકવાર રિયલાઇઝ થઈ જાય ને કે એનાથી મને એવા રોગ થઈ શકે જે અસાધ્ય છે, 50% યોર પ્રોબ્લેમ ઇઝ સોલ્વડ. એ રીતે ઓબેસિટીમાં રિયલાઇઝ થઈ જાય તો રિયલાઇઝ થયા પછી બેસિકલી તમે જોવા જાઓ તો હિસ્ટ્રી મતલબ એવું વાત કરું ભારતીય પુરાતન હિસ્ટ્રીથી, ત્યારથી ચાલવાનું એક એવી વસ્તુ છે જે ચાલવા ઉપર બધા ભાર આપતા હોય અને કહેવાય છે સાધુ સંત ચાલતા જ ભલા. તો એના અંદર શું છે કે યુ હેવ ટુ મોડિફાઈ યોર લાઈફસ્ટાઈલ. અને લાઈફસ્ટાઈલમાં પ્રોબ્લેમ શું છે? તો તમે એક જે અફોર્ડ કરી શકતા હો તો એપલ વોચ, નહીં તો બહુ સસ્તા વોચ બી આવે છે. ખાલી મેજર તો કરો કે તમે કેટલા સ્ટેપ્સ ચાલો છો. હું 10,000 સ્ટેપ્સની વાત કરતો જ નથી. મોર દેન 50% ઓફ પીપલ દિવસના 1,500 સ્ટેપ બી નથી ચાલતા. સવારે ઉઠે અને રાત્રે સૂવે, અને ઇરરેસ્પેક્ટિવ કે કઈ ક્લાસના પીપલ છે. એવું બિલકુલ નથી કે બહુ હાઈ ક્લાસના પીપલ નથી ચાલતા અને લો ક્લાસને ચાલે છે. ઇરરેસ્પેક્ટિવ. જેના પાસે સ્કૂટર હશે, સાયકલ હશે, એ પણ એટલું નહીં ચાલતું હોય. તો પહેલું પ્રયત્ન આ હોય કે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરીએ. અને મને કોઈ પણ પૂછે, મારા બીજા પોડકાસ્ટમાં બી ઘણા બધા લોકો સાંભળ્યા હશે, પ્રોપર સ્લીપ અને ચાલવાનું. પહેલાં 2 મુખ્ય વસ્તુના હાથમાં લો, એ બહુ જ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ બહુ જરૂરી છે તમારું વેટ કંટ્રોલ કરવા માટે. લોકોને આશ્ચર્ય થશે કે ઊંઘથી વેટના શું લેવા દેવા, પર ઊંઘ એકચ્યુઅલી જરૂરી છે તમારી બોડીને હીલ કરવા માટે. કુદરત ઊંઘ આપી છે કંઈક કારણથી. કુદરતને એવું લાગતું હોય કે કોઈ માણસને ઊંઘની જરૂર નથી તો 24 કલાક તમને જગાડત, પણ એવું તો થતું નથી. તો 7 થી 8 કલાકની ઊંઘ બહુ જરૂરી છે.
એન્ડ સ્ટેપ્સ જેટલા બી તમે ચાલતા હો, સપોઝ તમને ખ્યાલ આવી ગયો કે હું 1500 ચાલું છું, તો એટલીસ્ટ 200 સ્ટેપથી વધારો. દર અઠવાડિયે 200 સ્ટેપ વધારતા જાઓ. બહુ લોંગ ટાર્ગેટ ના રાખશો. લોંગ ટાર્ગેટ રાખશો કે હું 10,000 સ્ટેપ ચાલીશ, તો તમે કોઈ દિવસ ચાલશો જ નહીં. જી. એના કરતાં 200 સ્ટેપ એવરી વીક વધારતા એના એક દિવસ તો તમારા 5,000-7,000 સ્ટેપ થઈ જ જશે. સો ધીસ સ્મોલ ચેન્જીસ, સ્મોલ એક્સરસાઇઝ બર્સ્ટ. ઓફિસમાં બેઠા હો તો સિમ્પલ થોડી વાર ઊભા થઈ જાઓ, હાથ પગને થોડા સ્ટ્રેચ કરી લો. દાદરા ચઢી ના શકો તો એટલીસ્ટ ઉતરી તો શકો. આવા નાના ચેન્જીસ કરીને તમે એના ઉપર ધ્યાન દોરવાની શરૂઆત કરી શકો છો. મને એકચ્યુઅલી અત્યારે રિયલાઇઝ થયું કે હું પણ 12 કલાક ઓફિસમાં આપું છું અને હું 12 કલાકમાંથી 3-4 કલાક એવા હોય છે જેમાં ખાલી બેસી જ રહું છું. હું પાણી પીવા પણ ઊભો નથી થતો, અથવા તો કોઈ આવીને આપી જાય છે. લાઈક મેં પેલું ટાઈમર મૂક્યું છે કે આઈઝ બ્લિંક કરવા માટે મને નોટિફિકેશન આપે છે, પણ મારું વોક કરવા માટેનું કોઈ નોટિફિકેશન જ નથી. અને સમય બચાવવાના ચક્કરમાં લિફ્ટ સિવાય કશું યુઝ નથી કરતો. તો મારા લાઈફમાં બી વોકિંગ છે જ નહીં. તો મારી જનરેશનના આવા બહુ જ બધા લોકો સર હશે કે જે સોસાયટીના નાકે પણ જાય ને તો એક્ટિવા લઈને, બાઇક લઈને જાય. એક્સરસાઇઝ કરતા જ નથી અથવા સમય જ નથી મળતો. તો આવા લોકો માટે વજન ઘટાડવાના શું ઓપ્શન્સ હોઈ શકે? કરતા નથી, દેટ્સ ઓકે. સમય નથી મળતો એ હું સમજી શકું છું કે ઇન્ડિયાના જે પોપ્યુલેશન છે 1.4 બિલિયન, કટ થ્રોટ કોમ્પિટિશન છે. પણ એમાંથી જ રસ્તા શોધો, તમારા કામમાંથી જ રસ્તા શોધો. હવે તમને વોશરૂમ લાગે તો કપડામાં તો નથી કરતા ને, ઊભા થઈને વોશરૂમમાં જાઓ છો. તો પાણી પીવા માટે બી તમે ઊભા થાઓ, જાતે જ લો. ચા પીવા માટે બી ઊભા થાઓ, જાતે જ લો. પંખાની સ્વિચ બંધ કરો, સ્વિચ ઓન કરો. બહુ જ નાની વસ્તુઓ છે. ઓફિસમાં જ્યારે આવો તો 100-200 મીટર દૂર કોઈ પાર્કિંગ હોય તો ત્યાં પાર્ક કરી દો, અથવા ગાડીમાં ડ્રાઈવર હોય તો એને કહી દો કે ભાઈ અમને ઉતારી દો, આટલું હું ચાલી લઉં. યુ સ્ટાર્ટ ડુઈંગ દેટ. તમારું 5 મિનિટ બી એક્સ્ટ્રા નહીં બગડે, માનશો મારી વાત. 5 મિનિટ બી એક્સ્ટ્રા નહીં બગડે, પર શરૂઆત એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ જવાની ચાલુ થઈ ગઈ છે. અને સેજ પણ તમે એક્સરસાઇઝ કરશો તો એ સાયન્ટિફિક ફેક્ટ્સ છે કે તમારા મગજમાં એન્ડોર્ફિન્સ નીકળે છે. ધીઝ આર હેપી હાર્મોન્સ દેટ ગિવ્સ યુ હેપીનેસ. જ્યારે એ હેપીનેસ તમને મળશે ને તો તમારી જાતે જ ઈચ્છા થશે કે હવે એને હું વધારું. તમે ટાઈમ શેડ્યુલમાં પોતાને બાંધશો ને કે મારે સવારે 5 વાગે જીમ જવું છે રોજ, તો કદાચ પોસિબલ નથી હોતું. એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે એટલું બધું ડ્રોપ આઉટ રેટ હોય છે. પણ તમે તમારા જાતના ટાઈમ શેડ્યુલમાં ના બાંધો. તમે જેટલું કરી શકો એટલું કરો. ઓફિસમાં કેટલા એક્સરસાઇઝ તમે બેઠા કરી શકો છો. જ્યારે કોઈ ના હોય તો ખાલી મુઠ્ઠી બાંધવાની એક્સરસાઇઝ હોય. જ્યારે ઊભા હો તો પંજા ઉપર ઊભા થવાની એક્સરસાઇઝ હોય, જેનાથી તમારા બધા મસલ્સ એક્ટિવેટ થાય. એનાથી શરૂઆત પહેલી એક્સરસાઇઝની વાત કરું. અને બીજું ઊંઘની, દેટ યુ હેવ ટુ મેનેજ. હવે રાત્રે તમે ઘેર ગયા પછી મને કહેતા નથી કે હું કામ કરું છું. યુઝ્યુઅલી લોકો ટીવીમાં જ ટાઈમ પસારતા હોય છે. એના કરતાં તમે એને જોવાનું બંધ કરો. અને એટલીસ્ટ જે ટાઈમે ઉઠવાનું હોય કે કમ્પલસરી મારે ઓફિસ જવું છે તો 7 વાગ્યા ઉઠવું જ પડશે, મેક્સિમમ 12 વાગ્યા સુધી સૂઈ જાઓ. અને ત્રીજી વસ્તુ, જ્યારે ઊંઘો એના 5 કલાક પહેલાં તમારું ડિનર પતી જવું જોઈએ. 5 કલાકનો ગેપ. 5 કલાકનો ગેપ. જેમ કે આપણે જૈનમાં છે કે એ લોકો સૂરજ ઢલે એને પહેલાં પતાવી દે બધું. એના પાછળ સાયન્ટિફિક રીઝન છે કે તમે 5 કલાકનો ગેપ આપશો તો આ ભોજન પચી જશે. પચ્યા પછી એના બધા તત્વો બોડીને મળી જશે. અને જ્યારે ઊંઘશો તો આ તત્વના બોડી રિપેર કરવામાં યુઝ કરશે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ એન્ડ વાઇટામિન્સ એના બોડી યુઝ કરશે બોડીને રિપેર કરવા માટે. પણ જે તમે 3 કલાકમાં ઊંઘી જાઓ કે 2 કલાકમાં ઊંઘી જાઓ કે ખાઈને ઊંઘી જાઓ, દેન વોટ હેપન્સ કે ધ હોલ પ્રોસેસ જે બોડીની એનર્જી છે એ ડાયજેશનમાં જતી રહે. તો બ્રેનને તો બ્લડ મળવાનું જ નથી, કેમ કે બ્લડ ઇઝ ડાયવર્ટેડ ટુવર્ડ્સ યોર સ્ટમક, ઓજરી જેને કહેવાય. તો ઊંઘ પ્રોપર તો ક્યાંથી આવશે? થિંક સર બહુ જ યુઝફુલ એડવાઇસ છે. કારણ કે હું કેટલાક એવા લોકોને ઓળખું છું જે મારી બહુ જ નજીક ને આજુબાજુ રહે છે, જે લોકો સૂઈ ગયા હોય ને 9 વાગે 10 વાગે તો 11 વાગે ઉઠીને જાગે, કંઈક ડબ્બા ફંફોસીને ખાય અને પાછા સૂઈ જાય કે મને ભૂખ લાગી છે એમ. તો જો 5 કલાકનો ગેપ રાખવો એ જરૂરી છે તો કદાચ ઉઠીને તો આ રીતે ચાલુ ઊંઘમાંથી ખાય તો વધારે ખરાબ વસ્તુ છે. અને એ એકચ્યુઅલી કંટ્રોલ કરવું બહુ અઘરું છે, એટલું ઇઝી નથી. બિકોઝ તમે શું ખાઓ છો? તમે વિચાર કરો, તમે રાત્રે સમથિંગ ક્રન્ચી, સમથિંગ ફ્રાઈડ, સમથિંગ કાર્બોહાઈડ્રેટ બેઝડ એ જ માંગો છો. કેમ કે તમારો બ્રેન જે છે ને એ ગ્લુકોઝ સિવાય કઈ વસ્તુ વાપરતો નથી. એનાથી બી એક સેટિસ્ફેક્શન એને મળે અને તમને એવું લાગે કે હવે મને ઊંઘ આવી જશે.
ઊંઘ માટે મેલાટોનિનની જે જરૂર છે એ સિક્રિટ થશે અને તમને ઊંઘ આવી જશે. પણ એ સાયકલ તોડવી બહુ જરૂરી છે અને એ સાયકલ તોડવા માટે ફક્ત અઠવાડિયું જ લાગે છે, એનાથી વધારે નથી લાગતો. મારો દાખલો તમને આપું તો આજથી 2 વર્ષ પહેલાં હું સર્જન છું અને મારું કામ આખો દિવસ સર્જરી કરવાનું હોય છે. અને જ્યારે હું સવારે સર્જરી ચાલુ કરું પછી પેશન્ટ જોવાનું, સર્જરી કરવાનું, લેક્ચર્સ લેવાના, લોકોને ભણાવવાના, આવું બધું કરતાં કરતાં કદાચ મને લંચનું ટાઈમ નીકળી જાય ને એ ખ્યાલ જ નહોતો આવતો. ભૂખ જ નથી લાગતી. એમ કહે ને કે સાહેબ તમે ભૂખ્યા રહી જાઓ છો. લોકો આશ્ચર્ય કરતા હતા અને લોકોને લાગતું હતું કે મારી બહુ સારી કેપેસિટી છે. પર મારું વજન વધવાનું ચાલુ થયું અને પછી મને એ રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ અ બિગ મિસ્ટેક આઈ એમ ડુઈંગ. કુદરતે ખાવાનું ટાઈમ બાંધ્યું છે અને એ ટાઈમને હું તોડી દઉં છું અને રાત્રે પછી ઘેર જાઉં છું, જે હાથમાં આવ્યો એ બધું પેટમાં, અને ઊંઘ એના વગર આવે નહીં. તો જ્યારે મેં શરૂઆત કરી તો વોટ આઈ યુઝ ટુ ડુ, ઊંઘ ઉગડે, મગજ બોલે કે ખાઓ, કંઈક તો ખાવું પડશે. તો વાઈફે સજેસ્ટ કર્યું કે ચાલ કિચનમાં લોક મારી દઈએ. તો લોકની ચાવી શોધવાનું ચાલુ કર્યું. પણ મેં મારા મનને બનાવ્યો કે મને ભૂખ લાગશે ને તો હું ચંપલ પહેરીને બહાર નીકળી જઈશ. હું 2 મિનિટ વોક કરીને આવું અને મારી ભૂખ મટી જાય. મને 15 દિવસ લાગે. 15 દિવસ પછી મને ઊંઘ પ્રોપર આવી જાય છે. હવે મારી બોડી બિલકુલ ડિમાન્ડ નથી કરતી કંઈક ફૂડનું. હું સાંજે 7 વાગ્યા જમી લઉં છું અને હું 9:30 પોણા 10 સૂઈ જાઉં છું. અને કોઈ દિવસ હવે લાસ્ટ 2 યર્સથી હું એમ કહી શકું છું કે આ અહેસાસ થતો નથી. અને સવારે હું ભૂખ્યો ઉઠ્યો હોઈશ, હું 3:30 જાગી જાઉં છું. તો એવું નથી કે જઈને હું તૂટી પડું છું. પછી મારી એક્સરસાઇઝ મારી બધું કરીને જે 7 સાડા 7 મારે બ્રેકફાસ્ટ કરવાનું હોય. સો ઇટ ઇઝ જસ્ટ ટ્રેનિંગ યોર માઇન્ડ. એક અઠવાડિયું તમને તકલીફ પડશે, જસ્ટ લાઇક લિવિંગ સ્મોકિંગ. આજે તમે રેગ્યુલર સ્મોક કરતા હોય અને કોઈ તમને કહે કે કાલથી છોડી દો, મે નોટ બી પોસિબલ. અઘરું છે. તેમાં નાના નાના સ્ટેપ્સ લઈને તમે એને કરી શકો છો, પોસિબલ બનાવી શકો છો. પણ સર મારે એ સમજવું છે કે જો થોડુંક ચાલવાથી 5,000 સ્ટેપ ચાલવાથી કે પૂરતું ઊંઘવાથી વજન ઘટી શકતું હોય તો પછી બેરિયાટ્રિક સર્જરીની જરૂર શું કામ પડે છે? સી, જ્યાર સુધી વસ્તુઓ તમારા હાથમાં છે અને તમે એને ઉતારી શકો છો, ધીસ ઇઝ બેસ્ટ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જેના અંદર એક્સરસાઇઝ બી આવી ગયું, ડાયટ બી આવી ગયું, સ્લીપ બી આવી ગયું. એનાથી મુકાબલામાં તો કોઈ વસ્તુ છે જ નહીં. પણ વજન એક રોગનું રૂપ લઈ લે જ્યારે, અને ક્યારે રોગનું રૂપ લઈ લે, જ્યારે તમે સામાન્ય અવસ્થામાં જીવી જ નહીં શકો. ઓબેસિટી થઈ જાય, બૂટ પહેરવામાં, બહુ સામાન્ય નાની નાની વસ્તુ કહું છું કે બેલ્ટ પહેરો તો આખું પેન્ટ વળી જાય, બૂટ પહેરવામાં તકલીફ પડે, દાદરા ઉતરવામાં તકલીફ પડે, ચડવામાં નહીં, ઉતરવામાં એટલા માટે તકલીફ પડે કે દાદરા દેખાતા ના હોય પેટના હિસાબે, એટલું વધી ગયું હોય વજન. જ્યારે તમને એવું લાગે ને કે આ પરેશાની, પછી રોગો આવવાનું ચાલુ થાય. સ્લીપ એપનિયા છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કાર્ડિયક ડિઝીઝીસ છે, આ બધા આવવાનું ચાલુ થાય તો ધીસ ઇઝ નોટ અ વોર્નિંગ સિગ્નલ, ધીસ ઇઝ અ રેડ સિગ્નલ. ઓકે. અને સાયન્ટિફિક ભાષામાં કહું તો જ્યારે તમારું BMI, જે હાઇટ અને વજનનું એક ફોર્મ્યુલા હોય છે, તમે ગૂગલમાં તમારી હાઇટ નાખો સેન્ટીમીટર્સમાં અને તમારું વજન કિલોગ્રામ્સમાં નાખો, એ BMI તમારું આપી દે છે, કેલ્ક્યુલેટ માય BMI એમ કરીને. તો તમારું BMI 35થી ઉપર જાય તો તમે કેટેગરી 3 ઓબેસિટીમાં આવી ગયા છો. પહેલાં કેટેગરી 4 ઓબેસિટી નહોતી, પણ હવે એક નવી ડેફિનેશન કેટેગરી 4 ઓબેસિટીની બી આવી છે, જેમાં 40થી ઉપર BMI હોય તો કેટેગરી 4 ઓબેસિટી. તો જો 35 ડેન્જરસ હોય તો 40, અરે સાહેબ હું 75, 80, 103 BMI બી મેં જોયેલા છે પેશન્ટ્સ. અને એ લોકો 103 BMI સુધી કેવી રીતે જીવતા હશે, દેટ ઇઝ અ સરપ્રાઇઝ ટુ મી ઓલ્સો. અગ્રીડ. સો આ બધા રોગ, વજન વધતું જાય અને તમારી રોજિંદા જીવનમાં તમને જ કંટાળો આવે. તમને ખ્યાલ છે, એક્સેપ્ટન્સ નથી, ખાલી ખ્યાલ તો છે જ કે પ્રોબ્લેમ છે. સોશિયલ ફંક્શનમાં જવા નહીં માંગો, કપડાં આવતા નથી, તમારા સાઇઝના કપડાં મળતા નથી. સોશિયલ ફંક્શનમાં જાઓ તો એક એવો અહેસાસ હોય કે લોકો મને જ જોતા હોય છે અને તમે એવી રીતે બહુ કોન્શિયસલી ખાતા હો છો. ખુરશી પર બેસતા બીવાઓ કે ખુરશી તૂટી તો નહીં જાય, મારું લોડ તો લઈ શકશે, કેમ કે આ બધી એક્સપિરિયન્સ તમે કરી ચૂક્યા છો ઘેર. સો વેન 35 BMIથી ઉપર જાય તમારું વજન, કોઈ રોગ ના હોય, 40 તો ખેર ખાસું થઈ ગયું, તો ઓબેસી, અને બાકી કોઈ રીતે તમારું વજન ઉતરતું નથી, અથવા તમે પ્રયાસ કર્યું હોય અને પ્રયાસ છોડી દીધા હોય, ઉતરેલું વજન પાછો આવી ગયું હોય,
ઇન દેટ કેસ પછી બેરિયાટ્રિક સર્જરી એક સાયન્સ છે. એ સાયન્સની તમે મદદ લઈ શકો છો ડૉક્ટરના ચર્ચા કર્યા પછી. કેમ કે ઉંમર ઉપર બી બહુ ડિપેન્ડ કરે છે. હવે એક 18 વર્ષનો છોકરો અને 35 BMI હોય, આઈ વિલ નેવર એડવાઇસ સર્જરી. હું એમને એમ જ કહીશ કે ભાઈ તું બધું પ્રયત્ન કર જિંદગીમાં, એક ડિસિપ્લિનનો નિયમનું શીખ. એની પાસે ટાઈમ છે, ટાઈમ હજી છે, વજન એના ઘટાડવા ઓપ્શન માટે. છે. બટ એક 40-45 વર્ષનું કોઈ આવે કે 50 વર્ષનું કોઈ આવે અને એમને જિંદગીમાં બધા ઓપ્શન ટ્રાય કરી લીધું હોય તો કદાચ આઈ વુડ સજેસ્ટ કે યુ મે ગો ફોર સર્જરી. અને ક્યારેક તમને રોગ થાય, ડાયાબિટીસ, સ્લીપ એપનિયા, તો આવામાં તો હવે ક્લાસિફિકેશન મુજબ 30 BMIથી ઉપર તમારો BMI ગયો અને તમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ, સ્લીપ એપનિયા, આ બધા રોગોમાં કોઈ એવો રોગ હોય જે મેડિકલી ટ્રીટેબલ ના હોય કે મેડિકલી કંટ્રોલમાં ના આવી શકતો હોય, જે તમને જિંદગી જીવવામાં હેરાન કરતું હોય, તો પછી તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી શકો છો. સર, અહીંયા મને બેરિયાટ્રિક સર્જરી ઉપર બહુ જ બધું ડિટેલમાં સમજવું છે, કારણ કે જે રોગના તમે નામ લીધા એનાથી થોડોક ડર પણ લાગી રહ્યો છે કે આટલું બધું થઈ શકે આપણે જાડા હોવાના કારણે, તો વહેલી તકે સોલ્યુશન લાવવું જરૂરી છે. તો સપોઝ હવે મેં ડિસાઇડ તો કરી લીધું કે હા, મતલબ મારું વજન નથી જ ઘટતું અને મારે સર્જરી માટે જવું જ છે, તો પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? ડૉક્ટર સિલેક્ટ કરવા, અને ડૉક્ટર સિલેક્ટ કરવા તો કેવા પ્રકારના ડૉક્ટર, હોસ્પિટલ તરફ જવું? પહેલું સ્ટેપ એ હોવું જોઈએ કે આ સર્જરી વિશે તમારે જાણવું તો પડે છે, અને એના માટે બેસ્ટ છે ડૉક્ટર. નોટ ગૂગલ ડૉક્ટર, બટ ડૉક્ટર. ડૉક્ટર કેવી રીતે સિલેક્ટ કરવું? તો કોઈ બી રીતે તમારે અપેન્ડિક્સ કઢાવવું હોય તો કેવી રીતે સિલેક્ટ કરો છો? કોઈનાથી સાંભળીને, કોઈ એક્સપિરિયન્સ જોઈને. હોસ્પિટલ કેવી રીતે સિલેક્ટ કરો છો? ત્યાં બધી ફેસિલિટી હોય. બેરિયાટ્રિક સર્જરી કંઈક જુદી નથી. એ જગ્યાએ બધી ફેસિલિટી હોય, હાર્ટની, કિડનીની બધી ફેસિલિટી હોય કે નારાયણ કોઈ વસ્તુની જરૂર પડે તો બધા સ્પેશિયાલિટી તમને મળી જાય. એક ડૉક્ટર અનુભવી હોવું જોઈએ. અને અત્યારે જે ઓબેસિટી સર્જરી સોસાયટી ઓફ ઇન્ડિયા છે, આવા સેન્ટર નિમણૂક કરે છે જેને કહેવાય સેન્ટર ઓફ એક્સેલન્સ. સેન્ટર ઓફ એક્સેલન્સમાં એના માપદંડ હોય, કરીબ ઓલમોસ્ટ 50 જેવા પોઈન્ટ્સ છે કે આટલી વસ્તુ તો મિનિમમ જોઈએ, આટલું એક્સપિરિયન્સ જોઈએ, વર્ષે આટલી સર્જરી થતી હોવી જોઈએ, આવું કોમ્પ્લિકેશન ના હોવા જોઈએ, જેની રેટ વર્લ્ડમાં જે રેટ છે એના કરતાં ઓછું કે આટલું જ, એનાથી વધારે ના હોવું જોઈએ. એ માપદંડ તમે પૂરા કરતા હો તો એ લોકો તમને સેન્ટર ઓફ એક્સેલન્સ આપતી હોય છે. તો જસ્ટ ફોર નોલેજ તમે એવા સેન્ટર ઓફ એક્સેલન્સ બી ચૂઝ કરી શકો છો, અને એમાં જે સર્જન હશે એ સારું થશે. હવે એ પણ ડિસાઇડ થઈ ગયું કે હું કયા ડૉક્ટર જોડે જઈ રહ્યો છું. તો આ પોડકાસ્ટ વિશે રિસર્ચ કરતા વખતે મને એવું સમજમાં આવ્યું કે 3 કે 4 પ્રકારની જુદી જુદી બેરિયાટ્રિક સર્જરી હોય છે જે મેઇન સ્ટ્રીમમાં છે, અને અમુક રિવર્સ પણ કરી શકાય છે. સો કયા વ્યક્તિ માટે કઈ પ્રકારની સર્જરી કરવી એ ડૉક્ટર નક્કી કરશે કે પેશન્ટ અને ડૉક્ટર મળીને નક્કી કરશે? જો સર્જરીમાં બેસિક આઈડિયા શું હોય છે કે એક, તમે ઓછું ખાઓ, ધરાઈ પણ જાઓ અને ભરાઈ પણ જાઓ. તમારી ઈચ્છા નહીં થાય ખાવાની. બીજી, તમારું ઇન્ટેસ્ટાઇન હાર્મોનનું એક પાવર હાઉસ છે. એ પાવર હાઉસ અત્યારે નોર્મલ પર્સનમાં ઉપયોગમાં આવતો નથી. સો એક પર સર્જરી થઈ જાય તો આ જ ઇન્ટેસ્ટાઇન GLP-1, GIP જેવા હાર્મોન સિક્રેટ કરવાનું ચાલુ કરે, જે એકચ્યુઅલી તમારા મગજમાં એક હાઇપોથેલેમસ કરીને સેન્ટર હોય છે જેના ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ કરે, અને એ જ હાઇપોથેલેમસ તમારી ભૂખના, તમારી સટાઇટીના એ બધું કંટ્રોલ કરતું હોય. તો જેનાથી તમારી ભૂખ ઓછી લાગવાની, ઓછું ખાઈને ધરાઈ જવાનું, ભરાઈ જવાનું, એ બધું પ્રોસેસ ચાલુ થઈ જાય. હવે એમાં સર્જરી ઘણા પ્રકારની હોય છે. તમે એકદમ સાચી જ વાત કરી. રિવર્સિબલ બી હોય છે, ઇરિવર્સિબલ બી હોય છે. બેસિકલી એનું ડિસિઝન ડૉક્ટર અને પેશન્ટ ભેગા થઈને લે તે વધારે સારું. બિકોઝ ડૉક્ટર પાસે અનુભવ છે. એ તમને એમના અનુભવથી કહી શકશે કે તમને કઈ સર્જરી માફક આવશે, કેમ કે પેશન્ટની લાઇફસ્ટાઇલ બી બહુ જરૂરી છે જાણવી. હવે એક 20 વર્ષના છોકરા માટે કંઈક બીજી સર્જરી હોઈ શકે, જેને કોલેજ ચાલુ છે, જેને જોબ લાગવાની છે, જોબમાં એક ખૂબ સ્ટ્રગલ કરવાનો છે, ખૂબ સ્ટ્રગલ કરીને જિંદગીમાં નામ અને પૈસા કમાવાનો હશે. અને એક 65 વર્ષના માણસની જેને જિંદગીમાં કદાચ રિટાયરમેન્ટ હવે નજદીક આવી રહ્યું હશે. સો યોર જોબ પ્રોફાઇલ, યોર મેન્ટલ સ્ટેટસ, યોર સોશિયલ સ્ટેટસ, તમે કેવા જાતના ફૂડ ખાઓ છો, ઇન્ડિયાના કઈ પાર્ટમાંથી આવો છો, તમારા ત્યાં કઈ પ્રકારનું ફૂડ મળે છે, મેડિકલ ફેસિલિટી કેવી છે, કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય તો એક્સરે સિમ્પલ થઈ શકે, આ બધી જ વસ્તુ ડિસ્કસ કરીને પેશન્ટ સાથે ડૉક્ટર એક ઓપિનિયન આપતો હોય છે, પેશન્ટને બધું સમજાવીને.
દેન રાઇટ ટુ ચૂઝ તો પછી અલ્ટિમેટલી પેશન્ટ પાસે હોય જ છે. અચ્છા, પેશન્ટે એ પણ નક્કી કરી લીધું કે મારે કયા પ્રકારની સર્જરીમાં જવું છે, પણ મારા જેવા કોઈ વ્યક્તિ હોય ને તેને સૌથી મોટો ડર ઓપરેશન થિયેટરથી જ લાગતો હોય કે જીવનમાં ક્યારેય ઓટી જોયું જ ના હોય અથવા જોયું હોય તો બહુ જુદા જુદા પ્રકારના કિસ્સા જોયા હોય. તો બેરિયાટ્રિકમાં એવા કોઈ જોખમ છે કે સેફ સર્જરી છે? સી બેરિયાટ્રિક ઇઝ એઝ સેફ એઝ એની અધર સર્જરી જે તમે સાંભળ્યું હોય. ગોલબ્લેડરની સર્જરી હોય, એપેન્ડિક્સ, ઓફકોર્સ હું અનુભવની વાત કરું છું. કોઈ બી જગ્યાએ તો કદાચ એટલી સેફ ના હોય, પણ ઇટ ઇઝ એઝ સેફ. ડાટા બોલે છે કે બેરિયાટ્રિક સર્જરીના કોમ્પ્લિકેશન રેટ ઇઝ લેસ દેન 0.2%. ઓકે. અગ્રીડ. સો સેફ છે, કેમ કે ગોલબ્લેડરના કોમ્પ્લિકેશન રેટ, ગોલબ્લેડર સર્જરી જેમાં પિત્તાશય આપણે પથરીના હિસાબે રિમૂવ કરીએ છીએ, એના કોમ્પ્લિકેશન રેટ ઇઝ 0.5%. ઓકે, એના કરતાં પણ એના કરતાં બી વધારે છે. તો બેરિયાટ્રિકના એના કરતાં ઓછું છે હમ. કોમ્પ્લિકેશન રેટ. તો કોમ્પ્લિકેશનથી ના ગભરાઓ. તમે વજનના કારણે જે પીડાઈ રહ્યા છો અને જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એના કોમ્પ્લિકેશન લોંગ ટર્મ શું થશે એનાથી ચિંતિત થવું જરૂરી છે. તો ડોન્ટ બી અફ્રેડ કોમ્પ્લિકેશન. ડૉક્ટર સાથે ખોલીને ડિસ્કસ કરો કે કેવા કોમ્પ્લિકેશન શોર્ટ ટર્મ, કેવા મિડ ટર્મ, કેવા લોંગ ટર્મ હું એક્સપેક્ટ કરી શકું છું. અને એક સારો ડૉક્ટર એમની ભાષામાં તમને બધી જ વસ્તુ ડિસ્કસ કરશે જ. એ એમનું ધર્મ બી છે, એને કરવું પણ જોઈએ. મેં મારા જેટલા હોસ્પિટલના અનુભવ રહ્યા છે ને એમાં મને એ છે કે ડૉક્ટર જેટલું શાંતિથી સમજાઈ શકતા હોય જેટલું પેશન્સથી, કારણ કે કોઈ પણ માણસ પોતાના શરીર વિશે કંઈ કરાવવા જતો હોય ને બહુ જ સવાલ હોય, પોતાના સ્વજન વિશે કરાવવા જતો તો બહુ જ સવાલ હોય. મારા ઘરના 2-3 ઓપરેશન મેં જોયેલા છે તો મને ખબર. અને તમે જે શાંતિથી અત્યારે મને સમજાઈ રહ્યા છો એટલે મને એ ફીલ થઈ રહ્યું છે કે ડૉક્ટરનું નોલેજ અને એમનો એક્સપિરિયન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. હવે સપોઝ કોઈને આપણે દાખલ કરીએ છીએ તો સર્જરી કેટલા કલાકની હોય, કેટલા દિવસ માટે દાખલ થવું પડે અને નોર્મલ ક્યારે થઈ જવાય? જો આ સર્જરીમાં પહેલી વસ્તુ કે તમે બધા ટેસ્ટ થઈ જાય, એ દાખલ થતાં પહેલાં બી કરાવી શકો અને દાખલ થઈને પણ કરાવી શકો. તમારા ટેસ્ટ બધા નોર્મલ હોય તો ડૉક્ટર સર્જરી ડિસાઇડ કરે, જેના અંદર સર્જરીના એક રાત પહેલાં કે સર્જરીના દિવસે પણ દાખલ થઈ શકો છો તમે. દાખલ થયા પછી આ ઓપરેશનનો ટાઈમ ખાલી કલાકનો જ હોય છે. ઓપરેશન પછી 2 કલાક પછી તમે ચાલતા થઈ જાઓ. કોઈ જાતનો દુખાવો નથી, અચ્છા. કોઈ પ્રકારનું વાળકાપ નથી થતો. એ દૂરબીનથી લેપ્રોસ્કોપીથી કરવાવાળી સર્જરી છે. અને 4 કલાકમાં પાણી ચાલુ થઈ જાય. ઇન સિલેક્ટેડ કેસીસ જે દિવસ સર્જરી થઈ હોય એ દિવસ જ સાંજ સુધીમાં રજા મળી જાય. અચ્છા. અને બહુ ઓબીઝ હોય, જે લોકો બહુ જ માંદા હોય, જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ખાસું હોય, એના અમે ઓલમોસ્ટ 24થી 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ. પણ ઓબ્ઝર્વેશનમાં એના અંદર તમારા હાથમાં ઘણા બધા ડ્રીપ ચાલતા હોય, તમારી નળીઓ લાગેલી હોય, એવું કશું જ નથી. તમારા બ્લડ ટેસ્ટ થાય, બ્લડ પ્રેશર થાય, શુગર ટેસ્ટ થાય, બ્લડ પ્રેશર ચેક થાય, ટેમ્પરેચર ચેક થાય. તમારી બધી પરિસ્થિતિ બરોબર છે, તમારા બધા ઓર્ગન વ્યવસ્થિત કામ કરી રહ્યા છે, બસ એ જ મોનિટર અમે જસ્ટ કંઈ એબનોર્મલ નથી, કંઈ એબનોર્મલ મતલબ તમારે ઘરેથી પાછા ના આવવું પડે બસ બેઝિકલી બસ એના બસ માટે. બસ બસ. ઓકે સર, હવે આ છે ને એક બહુ અગત્યનો મુદ્દો મારે સમજ, જેમ કે અનંત અંબાણીએ જ્યારે વજન ઘટાડ્યું ને સર્જરીથી ત્યારે એમના વિશે બધા જ છાપામાં ચર્ચા હતી. તો આ સર્જરી કરાવીએ મતલબ એ જ મિનિટથી વજન ઘટવા લાગે, એ જ દિવસથી ઘટવા લાગે? ના, પહેલાં પર્સન સ્પેસિફિક હું વાત નહીં કરીશ, બિકોઝ અનંત અંબાણીએ સર્જરી કરાવી છે કે નહીં કોઈને ખબર નથી. ઓકે. સો ધીસ ઇઝ જસ્ટ અ ન્યૂઝ વિચ મે બી ફોલ્સ. બીજી વસ્તુ, સર્જરી કર્યા પછી 1 ગ્રામ વજન ઓછું નહીં થાય, બટ એ ગ્રેજ્યુઅલ અને સ્લો પ્રોસેસ છે, ઓકે. જેની પ્રોસેસ 3જા દિવસથી ચાલુ થઈ જાય. અને સપોઝ તમારું 50 કિલો એક્સેસ વેટ છે, તમારું વજન 150 છે અને તમારી ઊંચાઈના હિસાબે 100 કિલો હોવું જોઈએ, તો 50 કિલો એક્સેસ છે. તો 50 કિલોનો 20% પહેલા મંથમાં જશે. એક એવરેજ હું વાત કરું છું, મતલબ 10 કિલો. સેકન્ડ મંથમાં 40 કિલો બચી ગયું, એના તમારા 12થી 15% જશે. ઓકે. પછી જે 32-33 કિલો બચી ગયું એના 10% જશે. પછી જે બચી ગયું એના 10% જશે. એમ કરીને 8 મહિનાથી 9 મહિનાના અંદર તમારા જે વધારનું વજન છે 50 કિલો, એને 80% મતલબ 40 કિલો અથવા 90% 45 કિલો, તો 40થી 45 કિલો વજન તમારું 8થી 9 મહિનામાં ઉતરી શકે. પણ પર્સન ટુ પર્સન વેરિએશન હોઈ શકે છે. તો એટલે આના માટે પેશન્ટે શું કરવાનું ઓપરેશન થઈ ગયા પછી? કારણ કે વજન ઘટવા માટે પાછી એક્સરસાઇઝ કરવાની કે ફૂડનું ધ્યાન રાખવાનું? એક્સરસાઇઝ, ફૂડનું તો ધ્યાન જેવું રાખવું જ પડે છે અને રખાઈ જાય, કેમ કે હવે પહેલાં જેવી તમને જિજ્ઞાસા નથી થતી ફૂડ પ્રતિ, આવું પ્રેમ બી નથી રહેતો ફૂડ પ્રતિ, કેમ કે જે તમને હોર્મોનની મેં વાત કરી એ તમારા મગજના ફૂડ પાસે લઈ નથી જતો. સો દેટ ગેટ બેલેન્સ બીકોઝ ઓફ સર્જરી. એટલે અંદરથી જેવું થાય કે મારે અંદરથી નથી જ, ખાવાનું. મારે પહેલા નથી. જે ક્રેવિંગ્સ થતા રહેતા કશું નહીં થાય. અને એના પછી આવે એક્સરસાઇઝ.
તો સર્જરી કે નો સર્જરી એ તો તમારી જિંદગીમાં એમે ઉમેરવાની છે. એક્સરસાઇઝમાં અમે બહુ જ સાદી અને સિમ્પલ, મારા પાસે એવા બહેનો પણ છે કે ભાઈઓ પણ છે જે કદાચ જિંદગીમાં આવા સ્ટેજ પર મારા પાસે આવ્યા હોય જેમાં એ લોકોને લાવવા માટે મહેનત કરવી પડી હોય. અચ્છા, એટલું બધું વજન હોય. એટલું બધું વજન. અને એક્સરસાઇઝ તો શું કરી શકે? હવે હું એમને કહીશ કે 5 મિનિટ ચાલો તો હું વધારે પડતું માંગી રહ્યો છું એમને, બિકોઝ આટલા વજન સાથે ચાલવું ઇઝી નથી. અને મેં તો તમને કીધું કે સર્જરી પછી તાત્કાલિક વજન ઓછું થતું નથી. તો હું એ લોકોને એક જ વસ્તુ કહું છું કે બિસ્તર પરથી ઊભા થાઓ અને બેસો એવા દિવસમાં 50 વાર કરો, બસ આટલું જ. તમારા ફ્લેટમાં રહો છો, દાદરા છે તો એક જ દાદરા નીચે ઉતરો અને એક દાદરા ઉપર ચડો પકડીને, બરાબર? સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી વિચ ઇઝ પોસિબલ. ઇમ્પોસિબલ વસ્તુઓ નહીં કરવાની. પછી ધીમે ધીમે એ લોકોને જ ખબર નથી પડતી કે એક દાદરો ક્યારે 100 દાદરામાં ચેન્જ થઈ ગયા, ખાલી ઉઠક બેઠક ક્યારે 5000 સ્ટેપમાં ચેન્જ થઈ ગયું. અને એ બધા ચેન્જીસ 2 થી 3 મહિનામાં આવી જાય છે, વેર પેશન્ટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ. જે વસ્તુ એમને જિંદગીમાં છોડી દીધી હતી એ વસ્તુ એમની જિંદગીમાં પાછી આવી જાય છે. તો એક 3-4 મહિના થાય વજન ઘટતા, ગ્રેજ્યુઅલી વજન ઘટતું જાય, તો એ દરમિયાન ફૂડ માટેની એડવાઇસ ડૉક્ટર જ આપે કે આપણે આપણી રીતે ડાયટ નક્કી કરી ના, શકીએ? એ ડાયટિશિયન્સ હોય છે અમારી ટીમમાં. મારી ટીમમાં જેમ કે 8 ડાયટિશિયન છે, તો અમે એવી રીતે પ્રિન્સિપલ બનાવ્યું છે કે સપોઝ આપ પેશન્ટ છો તો એક ડાયટિશિયન તમને અલોટ થઈ જશે. ઓકે. એ ડાયટિશિયન પહેલાં તમે શું ખાતા હતા, શું તમારી જીવનશૈલી હતી, એ પ્રમાણે જ તમારી ડાયટ બનાવશે. ઇટ ઇઝ નોટ લાઇક કે વન શર્ટ ફિટ્સ ઓલ, કે એક જ શર્ટ બધાને પહેરાવી દઈએ. એ પ્રમાણે તમારી ડાયટ બનાવશે અને એ તમને રોજ ફોન કરશે. એ ડાયટ તમને માફક તો આવી રહી છે, કદાચ ટેસ્ટનું પ્રોબ્લેમ હોય, મને ચટડીઓ ખાવું છે, તો વગર કેલરી તમે આ બધા ટેસ્ટને એન્જોય કરી શકો એવા ઓપ્શન હોય છે. એ ડાયટિશિયન તમને સતત કોલ કરતી રહે છે 2-3 મહિના સુધી કે તમે ડાયટના અકસ્ટમ આરામથી થઈ જાઓ રિગાર્ડિંગ ટેસ્ટ. અને બધા ઓપ્શન તમને આપતા હોય. અમે બુકલેટ બી આપતા હોઈએ છીએ, પણ બુકલેટ ઇઝ નોટ દેટ ઇમ્પોર્ટન્ટ. ડેલી કન્વર્સેશનથી તમને યાદ રહે કે હવે મારા માટે શું સારું, શું ખાવું એટલું બધું સારું નહીં. મેં પોડકાસ્ટના રિસર્ચ માટે તમારા થોડાક પેશન્ટ્સ સાથે જ્યારે વાત કરીને ત્યારે બધાનો એ જ વસ્તુ હતી કે મનીષ સરના ત્યાં જ્યારે સર્જરી કરે ને એના પછી બહુ જ પર્સનલાઇઝ ધ્યાન રાખવાનું. લાઈક તમારા એવા કેટલાક પેશન્ટ છે જેને વર્ષથી પણ તમારા ડાયટિશિયન્સ ફોલોઅપ લઈ રહ્યા છે. અને એક વાત તમે જે કીધી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતી કે અમને ક્યારેય સ્વાદની ક્રેવિંગ નથી થતી, કે અમે 7 દિવસ જુદું ખાઈ શકીએ. કારણ કે જ્યારે ડાયટ કરતા હોય ત્યારે સૌથી પ્રશ્ન એ જ હોય કે કાકડી ખાવાની કે આવું ખાવાનું કે જેમાં સ્વાદ જ નથી એવું ખાવાનું. તો એક બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું સર મારે એ સમજવું છે કે સર્જરી કરાવી લીધી, વજન ઘટવાનું પણ શરૂ થઈ ગયું, તો મેઇન ફાયદા કયા થાય, કે કયા પ્રકારના રોગો થવાની શક્યતાઓ ઘટી જાય? બધા વજનના હિસાબે કંઈ રોગ ના થઈ શકે. ઉપરથી નીચે ચાલુ થશે સાહેબ. ડિપ્રેશન, તમારા નજર કમજોર થઈ શકે, બહેરાશ આવી શકે, સ્લીપ એપનિયા થાય, અમુક જાતના કેન્સર જેમ કે બ્રેસ્ટ કેન્સર, બરાબર, એ થાય. એ બધી જ વસ્તુને તમે રોકી શકો. હાર્ટના પ્રોબ્લેમ્સ એ રોકી શકો. પછી લંગ્સમાં જે સ્લીપ એપનિયાની મેં વાત કરી એ રોકી શકો. પછી ડાયાબિટીસ રોકી શકો, બ્લડ પ્રેશર રોકી શકો, જોઈન્ટ પેઇન્સ રોકી શકો, માસિકની અનિયમિતતાઓ બહેનોમાં રોકી શકો, મેલમાં ફર્ટિલિટી વધારે સારી થઈ શકે. આ તો એન્ડલેસ છે લિસ્ટ. અને કન્સીવ નહીં થવાનો જે પ્રોબ્લેમ હોય છે ઓબેસિટીના કારણે, એનું સોલ્યુશન આવી શકે હા સર્જરી હા પછી? હા હા. સી, ઇફ યોર હાર્મોન્સ આર રાઇટ, બીજું કોઈ પ્રોબ્લેમ ના હોય કે ભાઈ યુટ્રસમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન નથી, જે સિમ્પલ માણસોમાં બી હોઈ શકે, તો ફક્ત ઓબેસિટીથી ઇનફર્ટિલિટી રેટ ઇઝ વેરી હાઈ. ઓકે. વેરી હાઈ. અને દાખલા રીતે તમને એમ કહું તો એક 45 વર્ષના બેન હતા જેમના 2 મોટા બાળકો હતા, જેમાં છોકરીને લગ્ન કરવાની વાત ચાલતી હતી. ઓકે. અને એમને ડાયાબિટીસ બહુ હતું અને વજન બી હતું. અને એમને મારા પાસે સર્જરી કરાવી. સર્જરી કરાયા પછી 2 અઠવાડિયા પછી કે 3 અઠવાડિયા પછી, બહુ યાદ નથી મને, એમને વોમિટો ચાલુ થઈ. હવે સર્જરીના હિસાબે થઈ શકે, તો એના માટે એ લોકો આવ્યા, એ લોકો બી પરેશાન અને હું એટલો પરેશાન. બધા ટેસ્ટ કરાયા, બધા જ નોર્મલ. પછી સડનલી મારા મગજમાં આવ્યો કે પ્રેગ્નન્સી ટેસ્ટ, બોલે કે પોસિબલ જ નથી. એજના કારણે? હા, એજના હિસાબે 10 વર્ષથી અમે કોઈ ધ્યાન નથી રાખતા, પ્રેગ્નન્ટ થયા જ નથી, તો હવે થવાના, અને પ્રેગ્નન્ટ નીકળ્યા બેન. ઓહો. સો બેસિકલી વોટ હેપન્સ, દિસ સર્જરીથી તમારા હાર્મોનલ કરેક્શન એટલા રેપિડલી થાય છે કે તમે ફટાક કરીને ફર્ટાઇલ થઈ શકો. અને એવા ઘણા એક્ઝામ્પલ છે. ઇનફેક્ટ પબમેડમાં ઇન્ટરનેશનલી અમે એક જર્નલમાં પેપર લખેલું છે.
આ પેપરના બી 1 વર્ષ થઈ ગયા જ્યારે ખાલી 61 ફિમેલ્સને મેં લીધું હતું. આજે એ નંબર ઓછામાં ઓછા 250 કે 300 ફિમેલ્સમાં હશે ઓકે. જે સંતાન નહોતા. આ સર્જરી કરાવી, હાર્મોનલ કરેક્શન થયું, વજન ઘટ્યું અને કોઈ પણ IVF વગર કે કોઈ પણ રીતે બીજી વસ્તુ વગર સિમ્પલ નોર્મલ રીતે એ લોકોના પ્રેગ્નન્સી રહી ગઈ. એટલે તમે 2-3 વખત હોર્મોન્સ વિશે સરસ એક સમજાવ્યું કે એક તો હોર્મોનલ ચેન્જીસ થાય એટલે પ્રેગ્નન્સી વધે, બીજું મગજને પણ સિગ્નલ જાય એટલે ખાવાના ક્રેવિંગ્સ જ તમને જે થતા હોય ઓછા થઈ જાય. આ સિવાય એક વ્યક્તિના જીવનમાં સર્જરી પછી વજન ઘટાડ્યા પછી શું ફેરફાર થાય? આજે તમે સર્જરી ના કરાવો અને વજન ઘટાડો તો શું ફેરફાર થાય? હેલ્થ એનર્જેટિક ફીલ થાય સૌથી યુ ફીલ પહેલા. હેપી, યુ ફીલ એનર્જેટિક, યુ ફીલ કોન્ફિડન્ટ. હમ. તમને ઘણું બધું આ ફરક પડે કે ભાઈ મારું કોન્ફિડન્સ પાછું આવી ગયું, હું એનર્જેટિક છું, હું સમાજને વધારે પડતું ફેસ કરી શકું છું, મારા ધંધામાં સારી રીતે પરફોર્મ કરી શકું છું, મને એપ્રેઝલ્સ મળે છે, મને શાબાશી મળે છે, મને લોકો પ્રેઝ કરે છે, મારા તરફ જુએ છે. આ તમારું કોન્ફિડન્સ એક નેક્સ્ટ લેવલ ઉપર જ લઈ જાય. હું રોગની વાત નથી કરતો, હું ખાલી મેન્ટલ સ્ટેટસની વાત કરી રહ્યો છું. તો સર્જરી કેમ વિચારો છો તમે? તમે કોઈ બીજી રીતે દુબળા થયા, જેટલા લાભ ત્યારે થવાના એટલા જ લાભ સર્જરી પછી થવાના. એ સર્જરી તમે કરાવી છે તમને ખબર છે, તો દુનિયાને થોડી ખબર છે. તો તમે પાતળા થાઓ તો કોમ્પ્લિમેન્ટ્સ મળવાનું જ છે. અને વોટ આર ધ ફર્સ્ટ 5 સ્ટેપ્સ? સર્જરી કરી તમે ડિસ્ચાર્જ થઈ ગયા એના પછી શું ધ્યાન રાખવાનું પેશન્ટે અને ફેમિલીએ બંને? પહેલાં ફેમિલીને બહુ સપોર્ટિવ થવું પડે. અમે કોઈ દિવસ પેશન્ટ એકલા આવે ને કાઉન્સેલિંગ માટે કે મારે સર્જરી કરાવી છે, તો અમે યુઝ્યુઅલી એ વસ્તુમાં બહુ બિલીવ નથી કરતા કે ફેમિલીને ઇમિડિયેટ કોઈ એક મેમ્બર હોવું જોઈએ જે એના ઘરમાં છે, તો એના દર્દને, એના તકલીફને સમજી શકે. કેમ કે હવે છોકરો છે, અનમેરિડ છે, ઘેર જાય પછી આટલું જમે નાનું અને મમ્મી કહેતો હોય કે હા શું કરાવી લીધું તે તું જમતો જ નથી, આવી રીતે તો તું કેવી રીતે જીવશે? તો ઘરમાં ક્લેશ થાય, બરાબર. એક મધરના સ્ટ્રેસ થાય, સ્વાભાવિક છે, મધરના સ્ટ્રેસ થાય અને છોકરો કદાચ એ સમજાવી ન શકે કે કેમ એવું થઈ રહ્યું છે. સો બેસિકલી ફેમિલી કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ગયા પછી કોઈ વિશેષ ધ્યાન નહીં રાખવાનું. બોડીમાં પાણીની બહુ જરૂર હોય તો હાઇડ્રેશન તમે પ્રોપર રાખો. 2 થી 2.5 લીટર પાણી પીઓ. અમે બધાને કહીએ છીએ કે તમારા લિપ્સ ડ્રાય ના થવા જોઈએ અને તમારા યુરિનનું કલર વ્હાઇટ કે લાઇટ યલો હોય તો તમે પૂરતું પાણી પી રહ્યા છો. તો પૂરતું રીતે પાણી પીઓ. જે પ્રોટીન અને મલ્ટીવાઇટામિનની જે એડવાઇસ ડૉક્ટર આપી છે એ તમે તમારા રીતે લો. એનાથી વધારે કોઈ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે નહીં. તમે ડ્રાઈવ કરી શકો, તમે કામ કરી શકો, તમે દાદા ચડી શકો, ઉતરી શકો, સાયકલિંગ કરી શકો, માઇલ્ડ જોગિંગ કરી શકો 3જા દિવસથી, અને સ્વિમિંગ અને હેવી એક્સરસાઇઝ તો તમે મહિના પછી ચાલુ કરી શકો. તો આ સર્જરીના ફાયદા તો બહુ જ બધા છે, કોઈ ડિસએડવાન્ટેજીસ છે કે શું ધ્યાન ના રાખવું જોઈએ? સર્જરીના અંદર ડિસએડવાન્ટેજ કોઈ પણ સર્જરીમાં હોય. દેટ ઇઝ નોન એઝ સર્જરી રિલેટેડ કોમ્પ્લિકેશન, બરાબર. અને હું બધા પેશન્ટને કહું છું કે પહેલાં આજથી 5, 7, 8 વર્ષ પહેલાં સુધી હું બધાના ઘણું બધું કોમ્પ્લિકેશન પણ સમજાવતો જે પોસિબલ કોમ્પ્લિકેશન છે જે હોઈ શકે છે. હવે હું નથી સમજાવતો. ધ રીઝન ઇઝ દેટ કે હું બધાને એમ જ કહું છું, ઇટ્સ નોટ અબાઉટ કોન્ફિડન્સ ઓર ઓવર કોન્ફિડન્સ. પર આટલા વર્ષ આ સાયન્સમાં આપ્યા પછી મેં ઘણા બધા કોમ્પ્લિકેશન જોઈ લીધા અને સરખા કરી દીધા. તો કોઈ એવું કોમ્પ્લિકેશનથી ગભરાવાની જરૂર નથી. પર હા, સર્જરી પછી કોમ્પ્લિકેશન થઈ શકે, કોઈ પણ સર્જરી પછી. એ વસ્તુ તમારે મગજમાં રાખવી પડે અને તમારા ડૉક્ટર જોડે પૂછવું જોઈએ. સેકન્ડ, લોંગ ટર્મ કોમ્પ્લિકેશન કોઈ એવું નથી જે સર્જરીથી મારે તમને જણાવવું પડે કે ભાઈ બહુ ધ્યાન રાખજો. કાલે ઉઠીને કોઈ બીજું રોગ થાય તો એને એવી જ રીતે ટ્રીટ કરવાની જેવી રીતે તમે સર્જરી વગર એને ટ્રીટ કર્યા હોય. એના સર્જરીથી કોઈ નિષ્બદ્ધ નથી. એક ઇન્ડિયન માઇન્ડસેટ છે કે તમે અપેન્ડિક્સ બી કઢાવ્યો અને 15 દિવસ પછી માથામાં દુખાવો થયો તો તમે ડૉક્ટરને એમ કહો કે અપેન્ડિક્સ કઢાવ્યો, એના કારણે તો નથી ને. ઓબેસિટી સર્જરીમાં બી આ એટલું જ કોમન છે. લોકો મને પૂછતા હોય છે, પર કોઈ રિલેશન નથી. મલ્ટીવાઇટામિન્સ તમારે બહુ જ રેગ્યુલર લેવા જોઈએ. કેમ કે હવે તમે પહેલાં આટલું બધું ફૂડ ખાતા હતા, એમાં વાઇટામિન બધાના ઓછા હોય છે. હવે ફૂડ નાનું થઈ ગયું, તમને પ્રોટીનની જરૂર છે, કાર્બ્સ, ફેટની જરૂર નથી, પણ મિનરલ અને વાઇટામિનની બહુ જરૂર છે. તો મિનરલ અને વાઇટામિન તમે રેગ્યુલરલી સપ્લિમેન્ટ જે તમને ડૉક્ટર એડવાઇસ કરી હોય અને જ્યાર સુધી કર્યું હોય ત્યાર સુધી તમે એના જેટલું બની શકે રેગ્યુલર લો. કોઈ બહાર ગામ ગયા, છૂટી ગયું 10 દિવસ, એમાં કંઈ નુકસાન નથી થવાનું, પણ જેટલું થાય એટલું રેગ્યુલર લો. સર, એક સૌથી મોટી કમ્પ્લેન સ્કિન લૂઝ થઈ જવાની હોય છે, તો એની સાથે આપણે કઈ રીતે ડીલ કરી શકીએ? આ પ્રોબ્લેમ મને 100 પેશન્ટ મળવા આવે ને તો 100 પૂછે.
હું કંટાળી ગયો તો સાંભળીને, કેમ કે જૂઠું બોલી શકાય નહીં અને સાચું બોલીએ તો લોકો ઓબેસિટી સાથે જીવતા પસંદ કરે, બહુ બધા. તો મેં મારા ગુરુને પૂછ્યું, એ અમેરિકા રહે છે. મારા ગુરુએ કીધું કે પેશન્ટને ડિસાઇડ કરવા દે ને કે 150 કિલો સાથે ખાટલામાં રહું છે કે 90 કિલો સાથે થોડું લૂઝ સ્કિન સાથે જિંદગી જીવી છે. મને બહુ ગમી આ વસ્તુ અને આજે બી બધાને એક્ઝામ્પલ આપું. તમે બિલીવ કરશો, 100 પેશન્ટ પૂછે છે, એકે પાછો નહીં આવતો લૂઝ સ્કિનને લઈને કે મને આ તકલીફ છે તો સાહેબ મારે કંઈક કરાવવું છે. એટલે સર્જરી તો કરાવે જ છે. સર્જરી કરાવે છે અને લૂઝ સ્કિનનો કોઈ ઇશ્યુ નથી. સી, સ્કિન ઇઝ કોલાજન, ઇટ ઇઝ પ્રોટીન. હવે ફુગ્ગામાં તમે હવા ભરી કાઢો તો ફુગ્ગો કોઈ દિવસ નોર્મલ શેપમાં ના આવે. હવે ફેટના ડિપોઝિશન ડૉક્ટરે તો નથી કરી ને, કંઈક કારણસર એ થયું અને તમારા કોલાજન એટલા બધા સ્ટ્રેચ થઈ ગયા જે પ્રેગ્નન્સીમાં થાય છે અને સ્ટ્રાયા માર્ક્સ પડી જાય છે. એવી રીતે એ કોલાજન ફાટી જાય અને સ્કિન પછી કોલાજન નોર્મલ ના થાય. હવે તમે ફેટ લૂઝ કર્યું તો એ કોલાજન પાછા નોર્મલ થઈ જશે એ પોસિબલ નથી. બટ હા, ઘણી બધી વસ્તુઓ કરી શકાય. સરસ કોલાજન લો, સરસ પ્રોટીન લો, સારી રીતે મલ્ટીવાઇટામિન લો, મસાજ કરાવો, સ્કિન ટાઇટ ક્લોથ્સ પહેરો, એનાથી તમે આ લૂઝનિંગને 50% થી 60% સુધી હેન્ડલ કરી શકો. ઓકે કે સર, તમે આ પોડકાસ્ટ શરૂ થયું ને ત્યારે તો બહુ એવી સરસ વાત કરી કે હું 18 વર્ષથી નાના લોકોને તમે ઓબેસિટીની ઓપરેશન કરવા માટે પ્રોત્સાહન નથી આપતા. પણ આજકાલ જેમ નવી જનરેશન આવે છે ને એમાં વધારે ઓબેસ લોકો આવી રહ્યા છે. તો હું ફરી સમજવા માગું છું કે એ નાની ઉંમરના લાઈક 5-7 વર્ષના છોકરાઓ કે એનાથી ટીનેજર્સ લોકોએ પ્રિફર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સી, જ્યારે એમને જીવાનું મુશ્કેલી થઈ જાય આટલું બધું વજન, અને તમને સરપ્રાઈઝ થશે, 10 વર્ષના બાળક 150 કિલો વજન, ઓહો, 12 વર્ષના બાળક 160 કિલો વજન, આવા વજન જોવા મળે છે. 160 કિલો, આવા વજન જોવા મળે છે અને વેરી કોમન. એવું તમે અનકોમન ના માનતા એને. હવે આવા લોકોનો આટલી નાની ઉંમરે ડાયાબિટીસની શરૂઆત, ટાઈપ 1ની વાત નથી કરતો, ટાઈપ 2, ઓહો, અને સ્લીપ એપનિયા, સૂઈ જ નથી શકતા. તો આવા કેસમાં સાયકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન સાથે ભેગા થઈને અમે વિચારીએ અને એક ઓપિનિયન બનાવીને પછી આપણે સર્જરી કરી શકીએ. બાકી નોર્મલ કરતાં 10-20 કિલો વધારે હોય તો એમાં, અથવા 25 કિલો બી વધારે હોય અને બાળકને કોઈ તકલીફ ના હોય, હરતો ફરતો હોય, રમતો ખાતો હોય, સ્કૂલ જતો હોય, તો આમાં આપણે પ્રિફર નથી કરતા. સર, બહુ જ હજી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ખર્ચો કેટલો થાય? કારણ કે કોઈ પણ માણસ હોસ્પિટલના પગથિયા ચડે ને ત્યારે હંમેશા એના મગજમાં હોય કે, અને ઘણા લોકો ખર્ચાના કારણે પણ ટ્રીટમેન્ટ ટાળતા હોય છે. સી, આ વસ્તુ એક છે ને બહુ ડિબેટેબલ વસ્તુ છે. કેમ હું કહું ડિબેટેબલ છે? કેમ કે હવે તમે ગાડી માર્કેટમાં લેવા જાઓ તો કોઈ બી ગાડી લો, તમને દિલ્હી પહોંચવું હોય તો બધા ગાડી પહોંચાડે, અગ્રીડ. પર ગાડીના અમુકમાં સેફ્ટી ફીચર્સ હોય, એ કોસ્ટલી હોય. વોટ યોર પોકેટ સૂટ્સ એ તમારે ડિસાઇડ કરવું પડે. બધા પેશન્ટના સાહેબ ત્યાં તો 100 રૂપિયાની વસ્તુ, તમારા ત્યાં 150 રૂપિયાની વસ્તુ, કે ત્યાં 80 રૂપિયાની વસ્તુ, તમારે ત્યાં 100 રૂપિયાની વસ્તુ. સી, ધીસ ઇઝ નોટ ડિબેટેબલ. ડિબેટેબલ એ છે કે આટલી ઉંમર એમાં આપ્યા પછી, વેન આઈ સ્ટાર્ટેડ બેરિયાટ્રિક સર્જરી, ત્યારે બેરિયાટ્રિક સર્જરીના ડૉક્ટરોને ખબર નહોતી. પેશન્ટ તો ભૂલી જાઓ. તો 25 વર્ષના અનુભવથી અને મારા ગુરુના એક શબ્દ હતા કે કોઈ દિવસ સબ સ્ટાન્ડર્ડ વસ્તુઓ યુઝ ના કરજે મનીષ, તું સર્જરી ના કર, ચાલશે, પણ ગીવ યોર બેસ્ટ. પેશન્ટને નુકસાન ના થવું જોઈએ. ઓલ સેડ એન્ડ ડન. એન્ડ બેસ્ટ થિંગ કમ્સ ફોર અ કોસ્ટ. બરાબર? તો આ સર્જરીનો મિનિમમ ખર્ચો અત્યારે મારા ત્યાં તો 3-15 જેટલું થઈ જાય છે મિનિમમ. મેક્સિમમની કોઈ લિમિટ નથી, 7-7.5 સુધીનું બી પેકેજ છે, પણ મિનિમમ 3-15 જેટલું તો થાય જ છે. પણ આઈ થિંક આ એવરેજ પ્રાઇસ છે. મેં જેટલું રિસર્ચ કર્યું નહીં, એમાં પ્રાઇસ કેન ડિફર. સી, આઈ લિસન વેરી એબ્સર્ડ ફિગર્સ. કેટલી વાર તો મારા ત્યાં જે ડિસ્પોઝેબલના ખર્ચા છે એનાથી ઓછા ખર્ચામાં લોકો આખી સર્જરી કરી નાખે છે. બટ આઈ ડોન્ટ નો. પણ આઈ ડોન્ટ ફીલ કે કોઈએ શરીર માટે એવા પ્રકારના રિસ્ક લેવા જોઈએ, કારણ કે જે આપણી પાસે ઇન્સ્યોરન્સ લેવા ના જોઈએ. સી, ઇન્સ્યોરન્સ કવર્સ અ વેરી સ્મોલ પોપ્યુલેશન અને અનફોર્ચ્યુનેટલી મા કાર્ડમાં કવર નથી અત્યારે. ઓકે, મા કાર્ડનું મેક્સિમમ ઇન્સ્યોરન્સ કવરેજ છે, પણ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કવર્સ હાર્ડલી 15-16% ઓફ પોપ્યુલેશન. જરૂરત વધારે લોકોના છે. અને ઇન્સ્યોરન્સમાં બી એક બીજી તકલીફ તો એ આવે છે કે ઇન્સ્યોરન્સવાળાના પૈસા નથી આપવા એવા કેટલા બહાના હોય એ લોકોના, જેને તમે પહોંચી જ નહીં શકો. લેકિન
પૈસા ઇમ્પોર્ટન્ટ હોય છે સાહેબ, એવું નથી કે નથી હોય, ઇમ્પોર્ટન્ટ પણ હેલ્થ ઇઝ વધારે ઇમ્પોર્ટન્ટ. એ લોકો સમજતા થઈ જાય. એક તો તમે થાઓ જ નહીં એવા. આજે તમે મને પૂછશો તો આઈ વિલ હેપીલી રિટાયર, કે મને લાગશે ને કે દુનિયામાં કોઈ ઓબીઝ નથી, બધા પોતાના હેલ્થના ધ્યાન રાખતા થઈ ગયા છે. કદાચ મારો ધંધો બંધ થશે, પણ મને વધારે ખુશી થશે. પર હવે ધ્યાન હેલ્થનું નથી રાખ્યું અને કદાચ એ સ્ટેજ પર આપણે આવી ગયા, સો બેસિક કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. સી, ચોથા માળેથી તમે કૂદી જાઓ અને પગ ના તૂટે તો હું બધાને એમ એડવાઇસ કરું કે ચોથા માળેથી કૂદો, પગ નહીં તૂટે. કોઈએ માણસ 100 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં ખરીદી અને કદાચ 2-4-6 મહિના ચાલી ગઈ, ના ના સારી જ છે, એવું નથી. સી, દેર ઇઝ અ મિનિમમ ઇનપુટ કોસ્ટ, એને તમે રોકી જ નહીં શકો. બહુ ગોલ્ડન એડવાઇસ છે. હવે આ પોડકાસ્ટને સમઅપ કરીએ આપણે, તો છેલ્લે હું હંમેશા મારા દરેક ગેસ્ટને પૂછતો હોઉં છું કે આપણે આટલું લાંબી સરસ વાત કરી, બહુ ડિટેલમાં સમજ્યા, પણ ઘણા લોકો એવા હશે જે સ્કીપ કરીને છેલ્લા પર આવી જશે. તો છેલ્લે 5 કે 10 પોઈન્ટર્સમાં આપણે આખી બેરિયાટ્રિક સર્જરી અથવા એની જર્નીને સમજી હોય કે કેમ કરવી, કોણે ન કરવી અને શું ધ્યાન રાખવું, એ મને તમે એક શોર્ટ આન્સરમાં સમજાવી શકો? હા, બેરિયાટ્રિક સર્જરી એને જ કરાવવી જોઈએ જેને BMI 35થી વધારે હોય, તકલીફ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્લીપ એપનિયા, એવી કોઈ બી તકલીફ હોય, ત્યારે તમે ડૉક્ટરની સલાહ લો. પહેલી, ડૉક્ટર તમને એડવાઇસ કરે, ત્રણ રીતે એડવાઇસ કરી શકે. અત્યારે રહેવા દો, તમારા માટે ઓપ્શન છે પર ઇમરજન્સી નથી. ત્રીજું છે કે તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, આ જ કરાવવી જોઈએ. હવે તમે કોલ લો, બરાબર, ડૉક્ટર જોડે બધા ચર્ચા કરીને, અને ચર્ચા જ્યારે થઈ જાય તો ક્યાં કરાવી, કઈ ડૉક્ટર પાસે કરાવી, આ ડિસિઝન લો. ડિસિઝન લેવામાં બહુ શોર્ટકટમાં આ સર્જરી દૂરબીનથી થતી અને રોબોટિકથી બી થાય છે. આ સર્જરી છે, એમાં કોઈ વાળકાપ નથી થતું, કોઈ પેઇન નથી થતું. સર્જરીને 2 કલાક પછી ચાલતા થઈ જાઓ છો, 4 કલાક પછી સિપ્સ ઓફ વોટર ચાલુ થઈ જાય છે, 24થી 48 કલાકમાં રજા મળી જાય છે, અને રજા મળ્યા પછી તમારે ઘેર નહીં રહેવાનું, તમારું નોર્મલ રૂટીન કામકાજ બધું ચાલુ કરી શકો. ઓફિસ જવાનું, પૂજાપાઠ કરવાનું, ઘરનું નાનું મોટું બધું કામ કરવાનું, ડ્રાઈવ કરવાનું, સ્કૂટર ચલાવવાનું, 2 વ્હીલર કે 4 વ્હીલર, એ બધું કામ તમે નોર્મલ રીતે કરી શકો છો. દેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ સર. તમે બહુ જ સરસ ઇન્સાઇટફુલ, ને મને સૌથી વધારે ગમ્યું તમે જેટલી પેશન્સથી, જેટલી શાંતિથી જવાબ આપે ને, બહુ ઓછા ડૉક્ટર્સ આ પ્રકારનું કામ કરી શકતા નહીં, હોય છે. એકચ્યુઅલી મારા ત્યાં બી પ્રેક્ટિકલી બી તમે એમ જોશો તો એક ગ્રેડિંગ સિસ્ટમ મેં કરેલી છે કે પેશન્ટ ડાયરેક્ટ મને નહીં મળે, એની ઘણી બધી ક્વેરી લેવલ 1 પર સમાપ્ત થાય, પછી એ લોકો મારા પાસે આવે, તો હું પૂરતું ટાઈમ આપવાનો પ્રયત્ન કરું. મને એવું જ હોય કે અહીંયાથી જાય ને તો પૂરી જાણકારી લઈને જાય. કરાવે ના કરાવે એકદમ અગત્યની વસ્તુ બિલકુલ નથી. આઈ એક્સપ્લેન ધેમ વિથ ઝીરો એક્સપેક્ટેશન્સ, પણ જાણકારી સાચી, સજ્જડ અને પૂરી અહીંયાથી લઈને જાઓ. આ પોડકાસ્ટમાં પણ તમે એટલી જ સરસ રીતે માહિતી આપી છે. થેન્ક યુ સો મચ સર, અમને Thank આટલો you. ટાઈમ આપવા માટે. તમને પણ બેરિયાટ્રિક સર્જરી વિશે હજી કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, અમે સરને ફરી પૂછીશું. અને બાકી તો સરની ડિટેલ્સ તમને અહીંયા સ્ક્રીન પર દેખાતી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.